મારે છે ને મમતા સોનીને પણ બે શબ્દ કહેવા છે. ઈ બેને અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા. મમતા સોનીને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું, તને કોઈ ઓળખે છે. મમતા સોની તને ઓળખે છે. હવે મમતા સોનીનું મારે એક રેકોર્ડિંગ સાંભળો. હવે પહેલાનું રેકોર્ડિંગ સાંભળો. એ રેકોર્ડિંગ મેં શું કહે છે મને ખાલી સાંભળજો. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. અરે ડિયર, એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી, તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપનું હવે તમારું એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. એ જ રીઝન છે, બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ. આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે. પણ કીર્તિ પટેલ તો શબ્દોથી ખરાબ છે. મમતા સોની મારે તને જ કહેવાનું, કીર્તિ પટેલ તો કદાચ શબ્દોથી ખરાબ છે, પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો ને તો આખા ગામને ખબર છે. ચરિત્રહીન શું તું? આમ જોઈ લે સુરેન્દ્રનગરમાં કેવા ઢુમકા લગાવતી હતી. એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રીના નિધનથી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઠુમકા લગાવી રહી છે. સુરેન્દ્રનગરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ આવા ઢુમકા લગા તું તો નાચવા જાસ. 15,000 માં નાચવા જાસ. તો બેનને મારે ખાલી એટલું કહેવું છે કે તમને મારા કન્ટેન્ટથી પ્રોબ્લેમ આવ્યો, મેં તમને ફોલો નહોતા કર્યા અને તમને ખબર નહીં કોકે કંઈક કીધું એટલે અનફોલો કર્યા, પણ તમારા જેવા ઢુમકા અમે ચરિત્રહીન નથી. તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15,000 રૂપિયામાં એ આખા ગામને ખબર છે. એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દોથી કદાચ ખરાબ હશું નહીં એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે, બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ. બીજી વસ્તુ કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ સાવ પડી ભાંગી હતી ને ત્યાર વખતે જોરો હવાસમાં એક જ નામ ગાજતું હતું, વિક્રમ ઠાકોરનું. મેં પહેલા દિવસે પોસ્ટ જોઈ અને મેં સ્ટોરી મૂકી હતી. એવું નથી કે આ ભંગાર બોયલો ને કીર્તિ પટેલ સપોર્ટ આપે છો, પણ એના પોતાના એક માટે અવાજ નથી ઉપાડ્યો. હજુ કહું છું એવા હરેક સમાજના કલાકારો છે કે જેને નતા બોલાવ્યા ત્યાં, એ બધા માટે વિક્રમ ઠાકોર અવાજ બન્યા. અવાજ છે તે બધાને સન્માન મળવું જોઈએ. વિક્રમભાઈનું કેવું એવું છે, તો શું આપણે બધાએ સપોર્ટ ન આપવો જોઈએ? કાજલ મેહરિયાએ હંમેશા બેનું દીકરીઓના કહેવાય ને, બેનું દીકરીઓને આમ સન્માન કહેવાય ને કે એના પેલા માટે જ સોંગ ગાયા છે એમને હંમેશા હરેક દીકરી માટે. એ પણ આપણા જેમ જ છે, માર ફાડ જવાબ દેવામાં, અને એવું જ રહેવાનું ભાઈ. જે તે સમય હતો ટિકટોકનો, ત્યારે ટિકટોક સમયે મારો વિરોધ થતો હતો ને ત્યારે કાજલ મેહરિયા જ હતા કે જેને સ્ટેજ ઉપરથી કીર્તિ પટેલનો વખાણ કર્યા હતા કે સાહેબ સિંહણ જેવી છે.